નમસ્કાર મિત્રો, સમસ્ત ઝાલાવાડ ભરવાડ સમાજ દ્વારા આજે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સૌથી મોટી ખુશીની અને ગર્વની વાત એ છે કે હળવદ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, વઢવાણના અમુક ગામડા, મૂળી તાલુકો, માળિયા તાલુકો, પાટડીના અમુક ગામડા એમ મળીને ટોટલ 7 તાલુકાના 140 ગામ અને 10,000થી પણ વધુ પરિવારો જે ઝાલાવાડ વિસ્તારમાં જે ભરવાડ સમાજનું જે પરંગણું કહેવામાં આવે છે એમાં રહે છે અને એ સર્વાનુમતે અલગ અલગ તબક્કામાં અલગ અલગ મિટિંગો કરી હતી અને માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં એક સમાજનું એક શ્રેષ્ઠ બંધારણ બનાવવામાં આવ્યું અને એમાં આજે એકી સાથે સૌ સાથે મળીને કોઈ પણ વિવાદ વગર એક નવું બંધારણ અમલ આજથી જ નવું બંધારણ આજે ફાઇનલ મિટિંગ કરી અને દરેક આગેવાનો, યુવાનો અને દરેક વ્યક્તિનું કહેવાનું થયું કે આપણે જે પણ બંધારણ બનાવ્યું છે આજથી જ તાત્કાલિક જ લાગુ કરવામાં આવે। જેમાં મુખ્ય વાત કરીએ તો સમાજની અંદર, આપણા સમાજની અંદર અલગ અલગ જે કુરિવાજો અને ખોટા જે દેખાદેખીના નામે જે અલગ અલગ જે ચાલુ થયા હતા આપણા સમાજમાં દેખાદેખી, જેમ કે લગ્નની અંદર લાઈવ ડીજે, કલાકારો બોલાવવા, પૈસા ઉડાડવા, ફટાકડા ફોડવા, આપણે બીજું કઈ બેઠી પાર્ટી હોય કે જમઈ કરવા જવાનું હોય, ચૂંટણી ઓઢાડવાનો પ્રસંગ હોય, માંડવો ઠારવાનો પ્રશ્ન હોય, એવા અલગ અલગ અસંખ્ય નાના મોટા રિવાજો જે આપણા ઘર કરી ગયા હતા અને ખોટા જે કોઈ પણ કારણ વગર આપણે ખોટા એક રિવાજો બનાવ્યા હતા તો એને સંપૂર્ણપણે આજથી જ અમલ ચાલુ કરી અને સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યા છે। એ સિવાય સૌથી મોટી દુઃખની વાત એ હતી મિત્રો કે આજના સમયમાં આપણા સમાજમાં દુઃખ સાથે કહેવું પડે છે કે કન્યા વિક્રયનો સૌથી મોટો પ્રશ્ન, કન્યા વિક્રયનો આપણા સમાજમાં જે પ્રશ્ન હતો તો એની ઉપર પણ સમાજના આગેવાનો અને જે કંઈ આયોજન કમિટી છે એમને મળીને એની ઉપર પણ અંકુશ કરવામાં આવ્યું। કેમ કે આજે સોનાના ભાવ કેટલે પહોંચ્યા છે, સોના ઉપર પણ અંકુશ કરવામાં આવ્યું। એવી અલગ અલગ જે પણ પ્રસંગો છે, પ્રસંગોની અંદર સગાઈનો પ્રસંગ હોય, લગ્નનો પ્રસંગ હોય કે એ સિવાય મરણનો પ્રશ્ન હોય તો મરણના દિવસે પણ આપણે 5 દિવસ, 7 દિવસ કે 12 દિવસે જે કંઈ આપણે રાખીએ છીએ તો 12 દિવસ સુધી ઘરધણી અને બે ચાલુ એ મહેમાનો આપણે રહેશે। તો આપણે અન્ય સમાજોની સાથે આપણે શીખવા મળ્યું કે કોઈ પણ તમારા ઘરની અંદર કોઈ પણ અઘટિત ઘટના બને એટલે કે દુઃખદ ઘટના, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એની અંદર આપણે માત્ર 2 જ દિવસમાં જે કંઈ કરવાનું આવશે, એક પહેલો બપોરો જેને આપણે બેસણું કહી કે પહેલા બપોરા નથી અને એ દિવસે જો કોઈ ના આવી શકે તો છેલ્લે 12માના દિવસે એટલે કે છેલ્લા દિવસે આવ્યું એટલે કે વચ્ચેના દિવસો આપણે જે ખોટા બગાડતા હતા એની ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। એ સિવાય અલગ અલગ વ્યવહારના નામે પ્રશ્નો હતા, જે કંઈ મરણની અંદર હોય, લગ્નની અંદર હોય કે પાંચમ આવે આપણે એમાં તો વાસણોની, કપડાની લેણી દેણી જે કંઈ વ્યવહારો હતા એ પણ સંપૂર્ણપણે આજથી જ એનો ચુસ્ત અમલ કરવા માટે બંધ કરવામાં આવ્યા છે। બીજું કે ખાસ કરીને આપણા સમાજમાં દિયર વટાની પ્રથા છે। કોઈનું મૃત્યુ થાય કોઈ છોકરાનું તો એના જે ઘરના હોય છે તો એના નાનો ભાઈ હોય દિયર, તો એની જોડે દિયર વટું કરવાની જે પ્રથા આપણા સમાજમાં છે તો એમાં ખાસ મિત્રો સમાજના આગેવાનોએ ખૂબ જ મહત્વનો અને એક દીકરીના હિત માટેનો નિર્ણય લીધો છે। એમાં ખાસ કરીને દીકરીનો પહેલા અભિપ્રાય લેવામાં આવશે, દિયર વટુ વાળતા પહેલા દીકરીનો અભિપ્રાય લેવામાં આવશે કે દીકરીનો અભિપ્રાય શું છે, આમાં એની સહમતિ છે કે નથી। એટલે આ ખૂબ જ સમયની માંગ પ્રમાણે ખૂબ જ મહત્વનો નિર્ણય કહેવાય મિત્રો। અને બીજું કે હવે આ બંધારણ તો બની ગયું, સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ અને મહાનુભાવો જે કંઈ બંધારણ તો બની ગયું, તો બંધારણ બન્યા પછી એનો અમલ કરવો અને એની જાળવણી કરવી એ આપણા સૌનો મિત્રો, આપણા સૌની જવાબદારી છે। આપણે પોતે જ દરેકે જવાબદારી લેવી પડશે। મારા પરિવારની હું જવાબદારી લઉં છું એમ તમે તમારા પરિવારની જવાબદારી લો। ઘણા બધા મિત્રો એવું કહેતા હતા કે આ બંધારણ આપણે બનાવ્યું તો આ કેટલું ચાલશે? કેમ મિત્રો એવું કેમ વિચારો છો કેટલું ચાલશે? આપણે એમ કેમ નથી વિચારતા કે આ બંધારણ, આપણું જે બંધારણ છે એ શ્રેષ્ઠ બંધારણ છે, કેમ નહીં ચાલે? તમે પોતે જ તમારી જવાબદારી લો, બીજાનું ભૂલી જાઓ। દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજશે તો આવનારા દિવસોમાં આપણું આ બંધારણ શ્રેષ્ઠ બંધારણ બની રહેશે। અને બીજું કે આજની જે કંઈ મીટિંગ હતી એની અંદર ખાસ શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો। મિત્રો આજનો સમય કોમ્પ્યુટર અને ઝડપી બદલાતો સમય છે, તો શિક્ષણ નહીં હોય તો કોઈ એનું મિનિંગ નથી। આ બધા પ્રશ્નોનું મૂળ જો સોલ્યુશન હોય, આપણા સમાજની અંદર જે કંઈ કુરિવાજો કે નાની મોટી પ્રથાઓ જે ઘર કરી ગઈ હતી એનું એકમાત્ર કારણ શિક્ષણ હતું। આપણા સમાજના આગેવાનોએ 1975ની અંદર એટલે કે આજથી 50 વર્ષ પહેલા
આ જે બંધારણ છે એ જ ટાઈપનું બંધારણ 50 વર્ષ પહેલા બનાવેલું હતું, પરંતુ એ લાંબુ ના ચાલ્યું. એનું એકમાત્ર કારણ એ હતું કે શિક્ષણનો અભાવ. આજે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અન્ય સમાજ શિક્ષણની બાબતોમાં આપણે હજુ ઘણા બધા આપણે ઘણો બધો શિક્ષણની બાબતમાં વિકાસ કર્યો છે, પણ હજુ આપણે ઘણા પાછળ છીએ. ખાસ કરીને દીકરીને ભણાવો. દીકરી એ 2 ઘર તારે છે. દીકરી જો ભણેલી હશે તો 2 ઘર તારે છે, કહેવત છે ને. એટલે દીકરીના અભ્યાસનો પ્રશ્ન હોય કે શિક્ષણનો, એટલે શિક્ષણની બાબતોમાં ખૂબ જ સાહસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અને મિત્રો આ અલગ અલગ જે બંધારણ બનાવ્યું એ કોઈ જો ભંગ કરશે તો એનો દંડ સ્વરૂપે આગેવાનો નક્કી કર્યું છે. તો આ દંડનું શું કરવું? તો દંડનું મિત્રો એવું છે કે દંડ જે કંઈ સમાજના આગેવાનો નક્કી કરે, નાત જે નક્કી કરે, એ જે કંઈ દંડ આવશે એ શિક્ષણ કાર્ય પાછળ ખર્ચવામાં આવે છે. અને બીજું એક અગત્યનું આજે ઘણા બધા અમને પણ ફોન આવ્યા બહારથી, જે આપણા ઝાલાવાડ પરંગણાના લોકો અન્ય જગ્યાએ જે રહે છે, જેમ કે અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, બરોડા હોય કે બીજા કોઈ પણ તાલુકા અથવા કોઈ પણ જિલ્લામાં રહેતા હોય. તો એ કે અમારે શું? તો ખાસ મિત્રો એ કહેવાનું એ છે કે આ બંધારણ છે ઝાલાવાડના દરેક લોકોને લાગુ પડે છે. એ પછી અમેરિકા રહેતો હોય તો ભલે, કે બોમ્બે રહેતો હોય તો ભલે, કે અમદાવાદ રહેતો હોય તો ભલે. એટલે ખાસ એક આમાં અમે સ્પષ્ટ આગેવાનો સાથે અત્યારે કરી કે આ રીતના ફોન આવે છે તો આ બંધારણનું આમાં આપણે શું કરવું. તો એમને ખાસ મિત્રો કહેવાનું થયું કે આ જે કંઈ બંધારણ છે એ ઝાલાવાડ પરંગણામાં આવતા તમામ ગામના ભરવાડ સમાજના આગેવાનો અને કુટુંબો અને દરેક વ્યક્તિને લાગુ પડશે. ધારો કે કોઈ અમદાવાદ રહેશે તો અમદાવાદ વાળાને પણ આ ઝાલાવાડ પરંગણામાં જે આવતા હોય એમને પણ લાગુ પડશે. બીજું મહત્વનું એક એ છે કે બંધારણ તો બની ગયું. આ બંધારણ આપણા તાલુકાની અંદર, એટલે કે ખાસ હળવદની અંદર અમે આજે નક્કી કર્યું છે. ગામે ગામ એટલે કે બધા તાલુકામાં કમિટી બનાવવાની છે. એમાં ખાસ કરીને આપણે હળવદમાં, તો હળવદ તાલુકાની અંદર દરેક નેહડા દીઠ, દરેક ગામ દીઠ એક કમિટી બનાવવાની. એ કમિટી તમારે ગામ લોકોએ જ નક્કી કરવાની છે. તમે 5ની બનાવો, 7ની બનાવો, કે 15ની બનાવો, કે 21ની બનાવો. આ એક કમિટી દરેક ગામ દીઠ, અને એ પણ ટૂંક સમયની અંદર, મેક્સિમમ જો મિત્રો શક્ય હોય તો 2 દિવસમાં જ આપણે કમિટી, કેમ કે આમાં આપણે એક જ અઠવાડિયાની અંદર શ્રેષ્ઠ બંધારણ આપણા 3 તાલુકાના જગ્યાએ જે મીટિંગ થઈને બનાવ્યું છે. તો એક મીટિંગ તો આપણા ગામની કે આપણા નેહડાની કરવી હોય તો એ બહુ કંઈ એટલું બધું અઘરું નથી. તો 2 દિવસની અંદર ખાસ હળવદ તાલુકાના અમે દરેક ગામના યુવાનો, આગેવાનો અને જે કંઈ ભરવાડ સમાજના જે જ્ઞાતિ બંધુઓ છે એમને જણાવવાનું કે તમારા નેહડાની કે તમારા ગામની 2 દિવસની અંદર જ એક મીટિંગ કરો. મીટિંગની અંદર એક કમિટી બનાવો. કમિટી તમે 5ની બનાવી શકો, 10ની બનાવી શકો, 15ની બનાવી શકો, વધુમાં વધુ 21ની કમિટી બનાવી શકો. આ કમિટી તમારે જ બનાવવાની છે. અને 2 દિવસની અંદર દરેક ગામ વાઇઝ, દરેક નેહડા વાઇઝ એક કમિટી 21ની બનાવીને જે કંઈ આપણા આગેવાનો છે, તાલુકા લેવલ કે જિલ્લા લેવલના જે કંઈ આપણા આગેવાનો છે એમને તમારા કમિટીનું લિસ્ટ સોંપો, જેથી કરીને આવનારા દિવસોમાં આપણે કોઈ પણ નાનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય તો આપણે ડાયરેક્ટ એ કમિટી જે આપણા સમાજની કે જે નેહડાની કમિટી હોય એનો આપણા આગેવાનો સંપર્ક કરી શકે. એટલે આ કમિટી કોઈ પણ નાનું મોટું. અને મિત્રો એક ખાસ બીજું એક એડ કરવા કે આપણા સમાજની અંદર આજે ઘણા બધા અમને ફોન પણ આવ્યો હતો અને રજૂઆત પણ હતી કે ચૈતર વૈશાખની અંદર સમૂહ લગ્નનું આયોજન કરો. તો મિત્રો ચૈતર વૈશાખની અંદર સમૂહ લગ્ન આપણે આયોજન કરવું હોય તો એ બહુ વિચારવું, કારણ કે આવડો મોટો સમાજ છે અને આપણે ટૂંકા ગાળામાં છતાં પણ આપણે આગેવાનો અને જે કંઈ આપણા સમાજના જે કંઈ યુવાનો અને બધા છે એમને આપણે રજૂઆત પણ કરી છે કે ચૈતર વૈશાખની અંદર સમૂહ લગ્ન કરી આવનારા દિવસોમાં આપણે ખોટા ખર્ચાઓ બંધ કરી ચૈતર વૈશાખમાં જો શક્ય થાય તો ઠીક છે, નહીતર ટૂંકા જ ગાળાની અંદર, એટલે કે આ સિઝન એક પૂરી થાય પછી આવનારી સિઝનની અંદર આપણે આપણો સમસ્ત ઝાલાવાડનો એક ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન એક કરીએ. અને સમૂહ લગ્નની અંદર ફરજિયાત કોઈ પણ દીકરો કે દીકરી દરેક ગામમાં અને ઝાલાવાડ પરંગણાના દરેક વિસ્તારના દીકરો કે દીકરી ફરજિયાત સમૂહ લગ્નની અંદર જ આપણે એને પરણાવી કે એના લગ્ન કરવી એવો આગ્રહ ઘણા બધા મિત્રોનો હતો. તો એ પણ એક વિચારાધીન મુદ્દો છે. અને બીજું કે આમ આપણે જે બંધારણ બનાવ્યું એ બંધારણ આજથી જ લાગુ થશે. એટલે કોઈ પણ નાના મોટા અમુક ઘણા બધાના ફોન આવ્યા કે કલાકારોને બાનું આપી દીધું. શું સમજો કે તમે કોઈ કલાકાર 2 લાખ રૂપિયામાં નક્કી કર્યો છે, એને તમે 50,000 રૂપિયા બાનું આપ્યું છે, તો એ બાનું જતું કરી દો. પાછું આપે તો ઠીક છે, જાતું કરી દો તો પણ તમને 1.5 લાખ રૂપિયાનો ફાયદો થવાનો છે. કેમ કે આપણે બધું વિચારવા જશું કે 1 મહિનો જવા દો, મહિના પછી બીજા લગ્ન વાળા એમ કહે છે કે 2 મહિના જવા દો, 3 મહિના. એટલે મિત્રો આ શક્ય નથી. એટલે દરેક આગેવાનું એવું કહેવાનું થયું કે આ જે બંધારણ છે આજથી જ લાગુ કરો. એટલે કે આજે 18/1/2026 અને રવિવારના દિવસથી જ લાગુ કરવાનું, એમાં બધાની સહમતિ બની. અને આવનારા દિવસોમાં
આપણે દરેક નેહડા વાઇઝ મેં જે વાત કરી એમ કમિટી બનાવવાની, કમિટી બનાવીને તમે એક મિટિંગ કરો અને વધુમાં વધુ આપણું જે આ બંધારણ છે એનો પ્રચાર થાય અને દરેક લોકો સુધી આપણું બંધારણ પહોંચે એવો ખાસ કરીને યુવાનોને પ્રયત્ન કરવાનો. અને બીજું કે આ બંધારણ જે આપણું છે એ બંધારણ તો બનાવી દીધું મિત્રો, બંધારણ બને આપણું ભારત દેશનું પણ બંધારણ બન્યું તો એમાં પણ ઘણા વખત સમય જતા સુધારા કરવા પડ્યા છે સમયની માંગ પ્રમાણે. એટલે જે આવનારા દિવસોમાં જે પણ આ બંધારણની અંદર નાના મોટા કોઈ સુધારા કરવાના થાય તો એમાં પણ અવકાશ રહેલો છે કે નાના મોટા સમય પ્રમાણે જો કોઈ સુધારા કરવાના થાય કે કોઈ નવા મુદ્દા એડ કરવાના થાય તો એ પણ આપણે આવનારા દિવસોમાં કરીશું. ખાસ બીજું ફરીને કહું છું કે આ કોઈ વ્યક્તિગત કે કોઈ એક વ્યક્તિનું કે 5 વ્યક્તિનું બંધારણ નથી. આમાં સૌનું હિત રહેલું છે અને સમાજના દરેક વ્યક્તિનું આ બંધારણ છે અને એ બંધારણના નિયમો પાળવા. આ દંડ જે રાખ્યો છે, રકમ જે રાખી છે, કોઈને દંડ આપણે કોઈને ગુનેગાર કોઈ થવો જ ન જોઈએ, કોઈ ગુનો કરવો જ ન જોઈએ. આપણે ગુનો કરવી કે બંધારણ પાળવી નહીં તો દંડ ભરવો પડે ને. એટલે ખાસ મિત્રો કે કોઈને આપણે સમાજના કોઈ આગેવાનો કે કોઈ સમાજના આપણે જે કઈ વ્યક્તિ છે એ કોઈ ભૂલ ના કરે અને ભૂલ આપણે એવું ઈચ્છતા જ નથી કે કોઈ સમાજના વ્યક્તિ પાસેથી આપણે સમાજ કે નાત આપણો દંડ વસૂલ કરે.